બોટાદ ખાતે લોકસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોકસભા 2024 અંતર્ગત ભાવનગર બોટાદ બેઠક નંબર 15 પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં બોટાદ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વિધાનસભા બેઠક નંબર 107 પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે અમોહભાઈ શાહ સહિત બોટાદ જિલ્લા અને તાલુકા કક્ષાના સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ લોકસભાની સીટ જંગી બહુમતીથી જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। આજના દિવસે બોટાદ ભાવનગર લોકસભા અને એ અંતર્ગત આવતી બોટાદ વિધાનસભાના ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય આ વિધાનસભાનું આજે અમારા બોટાદ જિલ્લાના અધ્યક્ષ આદરણીય મયુરભાઈ પટેલ, પૂજ્ય સંત માધવપ્રિય સ્વામીજી અને અહીંના પ્રભારી મુકેશભાઈ લીંગાળિયા અને સૌ આગેવાન મહામંત્રીશ્રીઓ અને સૌની ઉપસ્થિતિમાં પૂજ્ય સંતના આશીર્વાદ સાથે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે અમને બધાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈએ 370+ નારો આપ્યો છે બૂથ વાઇઝ। અને એટલે આજે આપ સૌ જાણો છો પત્રકાર મિત્રો કે બધા કાર્યકર્તાઓ, જવાબદાર પદાધિકારીઓ પાર્ટીના સંકલ્પબદ્ધ બન્યા છે કે પ્રત્યેક બૂથની અંદર ભારતીય જનતા પાર્ટી માટે 370+ મતોની સરસાઈ સાથે દરેક બૂથ અમે જીતશું એવી પૂરેપૂરી તત્પરતા અને કાર્ય યોજના સાથે બોટાદ વિધાનસભા એ ભાવનગર લોકસભાને જીતાડવામાં આ વિધાનસભા પોતાનો મહત્વનો રોલ અદા કરશે એવા સૌએ સંકલ્પ લીધા છે। ભાવનગર લોકસભા એ ગઈ વખતે પણ આપણે ખૂબ સારી સરસાઈ એટલે 2.5 લાખથી ઉપરના મતોથી આપણે આદરણીય ભારતીબેન જીતેલા હતા। આ વખતે કર્મઠ અને કસાયેલા આદરણીય નીમુબેન બાંભણિયા પાર્ટીએ એમના શિરે કળશ જ્યારે ઢોળ્યો છે, જવાબદારી એમને બોટાદ ભાવનગર લોકસભા સીટ જીતવાની આપી છે। ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ છીએ અને અમારા પ્રદેશના આદરણીય અધ્યક્ષ CR પાટીલ સાહેબે 5 લાખથી પણ વધારે લીડથી જીતવાનું, સરસાઈથી જીતવાનો લક્ષ્યાંક અમને સૌને આપ્યો છે। તો આ વખતે અમારો લક્ષ્યાંક ભાવનગર અને બોટાદ જે લોકસભા છે એને 5 લાખથી પણ વધારે મતોથી જીતવાનો અમે સૌ સંકલ્પ લીધો છે અને અમને ભરોસો છે આદરણીય નરેન્દ્રભાઈની મોદીની ગેરંટીવાળો રથ આઝાદીના 75 વર્ષ પછી પહેલી વાર તાલુકા કક્ષાના સનદી અધિકારીઓ વાસ્તવમાં બિલો પોવર્ટી લાઈન લોકોની ચિંતા કરી, આયુષ્યમાન કાર્ડ હોય, ઉજ્જવલા યોજના હોય કે કેન્દ્ર સરકારની અન્ય અનેક પ્રકારની યોજનાઓ હોય એનાથી લાભાર્થી લાભાન્વિત થયો છે। પ્રત્યેક ગામમાં અમે ખૂબ પરિશ્રમની પરાકાષ્ઠા સાથે કરી છે। ગામે ગામ, દાખલા તરીકે હું ગઢડા વિધાનસભામાં છું તો મેં ત્યાં દરેક ગામની અંદર જઈ અને લાભાર્થીઓને લાભ, તકથી વંચિત લોકોને તક આપવાનું કામ કર્યું છે। ત્યારે સૌ મતદાતા ભાઈ બહેનો પર પણ અમને ભરોસો અને વિશ્વાસ છે કે એ લોકો ભારતીય જનતા પાર્ટી નિશાન કમળ પર બટન દબાવી અને આ લોકસભા સીટને 5 લાખથી પણ વધુ મતોની સરસાઈથી જીતાડશે એવી પૂરી શ્રદ્ધા છે।